નમસ્કાર દર્શક મિત્રો, લોકસભાના સ્પીકર ઓમ બિરલાના એક જૂના નિવેદન પર હવે વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ઓમ બિરલાએ નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસની કેટલી મહિલા સાંસદોએ ગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખુરશીની પાસે સાંસદો પહોંચી ગયા હતા, જ્યાં એક ખૂબ ગંભીર દુર્ઘટના બનવાની સંભાવના હતી. જો કે તે સમય દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમાં હાજર નહોતા. ત્યારબાદ ઇન્ડી અલાયન્સ દ્વારા સ્પીકર ઓમ બિરલાના નિવેદનને મહિલાઓનું અપમાન બતાવવામાં આવ્યું હતું અને આજે આ સમગ્ર ઘટનાને લઈને સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે. કિરણ રિજિજુ દ્વારા પ્લેટફોર્મ એક્સ પર લખવામાં આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટીને તેમના સાંસદોના સૌથી ઘટિયા વર્તન પર ગર્વ છે. જો અમે બધા જ ભારતીય જનતા પાર્ટીના સાંસદોને રોક્યા ના હોત તો અને મહિલા સાંસદોને કોંગ્રેસના સાંસદો સાથે ભીડવા દીધા હોત તો ગૃહમાં એક ખોટી ઘટના બનતી. સંસદની ગરિમા અને તેની પવિત્રતાની રક્ષા કરવી એ આપણી ખૂબ મોટી જવાબદારી છે. તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે સંસદમાંથી સામે આવ્યા છે. माननीय अध्यक्ष स्पीकर महोदय ने बड़ा सोच समझ करके एक दलित व्यक्ति को और कल उनको सभापति का मौका दिया, लेकिन मेरे खेद का विषय है कांग्रेस पार्टी के नेता राहुल गांधी के इशारे पर उनके जो एक दलित व्यक्ति हमारे 5 फरवरी 2026 को 11 बजे के लिए जो सभापति के कुर्सी पे बैठे थे उनके ऊपर कागज फाड़ करके फेंके गए. સંસદનું નીચલું ગૃહ લોકસભા એ સત્તાપક્ષ એનડીએ અને વિપક્ષ ઇન્ડી અલાયન્સ વચ્ચે યુદ્ધનું મેદાન બની ચૂક્યું છે અને હવે વિપક્ષના 118 સાંસદો દ્વારા લોકસભાની રૂલબુક એટલે કે રૂલ્સ ઓફ પ્રોસિજર એન્ડ કન્ડક્ટ ઓફ બિઝનેસના નિયમ 94C અંતર્ગત લોકસભા સચિવાલય અને લોકસભા મહાસચિવને સ્પીકર ઓમ બિરલાની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા માટે એક નોટિસ પણ આપી દેવામાં આવી છે. આમ વિપક્ષ સ્પીકર ઓમ બિરલાની સામે જે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા માટે તે અડગ છે. વિપક્ષનો આરોપ છે કે રાહુલ ગાંધીને રાષ્ટ્રપતિના અભિભાષણ પછી જે ધન્યવાદ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો તેની પર બોલવા નહોતા દેવામાં આવ્યા અને લોકસભામાં કોંગ્રેસના ડેપ્યુટી લીડર ગૌરવ ગોગોઈ દ્વારા આ બાબતે પુષ્ટિ પણ કરવામાં આવી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.